આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા માનવતાનું કાર્ય એ વિશ્વનું સૌથી ઉત્તમ કાર્ય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કાર્યો તો ઘણા બધા છે, પણ માનવતાનું જે કાર્ય છે એ કાર્ય સૌથી ઉત્તમ છે, એમ આ વાર્તાનો એડિંગ કહે છે. અને એ વાર્તા મારે બતાવવા માટે એક બહુ ઉત્તમ પ્રકારના ફોટોગ્રાફર કે જે જુદા જુદા પ્રકારના એવા ફોટોગ્રાફ લેતા કે જે બીજા કરતા એકદમ વિશિષ્ટ હોય. કોઈ એક વખત ખૂબ દુષ્કાળ પડ્યો. દુષ્કાળ એટલો બધો પડ્યો કે જેની કલ્પના ન કરી શકાય. માણસોને કંઈ ખાવા ન મળે, માણસો પણ બહુ મુશ્કેલીથી જીવે, અને ખરેખર માણસો પોતાના પૂરતું જીવન ખાવાનું ન મળવાને કારણે માણસો મરવા પણ માંડ્યા, માંદા પણ થવા માંડ્યા. આવા પ્રકારની પરિસ્થિતિ સર્જાણી. અને એ વખતે આ ફોટોગ્રાફર એક જગ્યાએ એને એક બહુ ઉત્તમ પ્રકારનું એક દ્રશ્ય જોવા મળ્યું. અને એ દ્રશ્ય એવું હતું કે એક નાની છોકરી, લગભગ 5 વર્ષની છોકરી, એકદમ દુબળી પાતળી, જેને આપણે એમ કહી શકાય કે જેનામાં કોઈ જીવ જ ન હોય એ પ્રકારની છોકરી બેઠી હતી. અને બરોબર એની સામે થોડેક દૂર એક ભયંકર ગીધ બેઠું હતું. ગીધ છે એ ખોરાકમાં એને લઈ લે, અને એ જે ગીધ હતું એ આને ખોરાક કરી જવા માટે રાહ જોઈને બેઠું હતું. પણ આજુબાજુ માણસો હતા એટલે તાત્કાલિક પૂરતું કોઈ એ ગીધ પ્રયત્ન નહોતું કરતું. અને બરોબર આ ફોટોગ્રાફે આ દ્રશ્ય ઝડપી લીધું કે ગીધ રાહ જોઈને બેઠું છે. પેલી જે એકદમ ગરીબ છોકરી કે જે ચાલી પણ શકતી નથી ત્યાં સામે બેઠી છે, અને ગીધ એને મારી નાખવા માટે તૈયાર થઈને બેઠું છે. એવો એ ફોટો લઈ લીધો, અને એ ફોટો એણે એકદમ મોટા મેગેઝિનમાં મૂક્યો. મેગેઝિનમાં મૂક્યા પછી બધા એના બહુ વખાણ પણ કર્યા કે બહુ ફોટો એકદમ, જેને કહી શકાય કે સાચું દ્રશ્ય, એકદમ સારું દ્રશ્ય. અને એ દ્રશ્ય આપ્યા પછી તમે જોઈ શકો એને કેટલાક એવોર્ડ પણ મળ્યા. પણ એક સજ્જન માણસે એ ફોટોગ્રાફરને ફોન કર્યો કે તમારું દ્રશ્ય બહુ સારું છે અને ફોટો પણ એટલો ઉત્તમ છે. કલાની દ્રષ્ટિએ આ ફોટાનું મૂલ્ય કોઈ દી આંકી શકાય નહીં. આટલો મોટો સારો ફોટો બહુ સામાન્ય કલાકાર જ પાડી શકે. પણ મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે તમે ફોટો પાડ્યા પછી તમે જોયું કે આ ગીધ છે એ છોકરીને ખાઈ જવાનું છે, ત્યાર પછી તમે શું કર્યું? ત્યારે એણે એમ કીધું કે પછી એ છોકરીનું શું થયું એ મને ખબર નથી. મારે તો ઝડપી જવાનું હતું એટલે હું ઝડપથી ત્યાંથી બહાર નીકળી ગયો, અને ખરેખર મને ખબર નથી કે છોકરીને ગીધ ખાઈ ગયું કે નથી ખાઈ. ત્યારે પહેલો માણસ એમ કે છે, મને એમ લાગે છે કે ત્યાં એક ગીધ નહોતા પણ 2 ગીધ હતા. એક ગીધ મોઢું ખુલ્લું કરી અને એને ખાઈ જવા માટે તૈયાર હતા, અને બીજું ગીધ છે એ પોતાના કેમેરાને ખુલ્લું કરી અને એ પોતે એને મરી જાય, ગીધને લઈ લે ત્યાં સુધી એને ચિંતા નહોતી. એને ફોટામાં જ રસ હતો. પોતાનો ફોટો વિશ્વ લેવલ ઉપર ઝળકે એમાં જ રસ હતો. પણ હકીકતમાં છોકરીને બચાવવાનું કામ એને પહેલાં કરવું જોઈતું હતું. એ કામ એણે કર્યું નહીં, એટલે કે તમે કર્યું નહીં, અને તમે નથી કર્યા. એટલે એનો અર્થ એ થયો કે એક ગીધનું મોઢું ખુલ્લું હતું અને બીજા ગીધના પાસે એક સારો કેમેરો હતો. અને મને એમ લાગે છે કે તમે આ પ્રકારની જે ભૂલ કરી છે, હું તમને માફ કરતો નથી. કુદરત પણ તમને માફ કરશે નહીં, કારણ કે તમને સારો ફોટો પાડો એના કરતાં પણ માનવતાનું કાર્ય એ હતું કે એ દીકરીને બચાવી અને અન્ય કોઈ સંસ્થાની અંદર કે જ્યાં ખરેખર કોઈ દુષ્કાળના કાર્ય કરતા હોય ત્યાં એને પહોંચાડવાની જરૂરિયાત, એ કામ કરવાનું હતું. તમારા કેમેરાને એક કોર મૂકી દેવાની વાત હતી. મિત્રો, આ વાર્તાની કરુણતા, આ વાર્તાની ભૂમિકા
કેટલાક માણસો બહુ સારા ફોટોગ્રાફ પાડ્યો એના માટે વખાણ કરે, અને એ વખાણને બદલે એક સજ્જન માણસે આ માણસ પોતે પણ ખૂની છે, પોતે પણ એને ખાઈ જાય છે, એવા પ્રકારની વાત ઉપરથી બતાવ્યું. એટલે કે માનવતાની ભૂમિકા એ જ આ પૃથ્વી ઉપર સૌથી મોટું ઉત્તમ કામ છે. મિત્રો, મારે સૌ યુવાનોને કહેવું છે કે આ દુનિયામાં માનવતાની ભૂમિકા ઉપર તમને કોઈ કાર્ય કરવાની જરૂરિયાત પડે, કોઈ કાર્ય તમને દેખાય અને તમે એ કાર્યથી કંઈક માનવીને બચાવી શકો, માનવીને ભોજન આપી શકો, મળતા માનવી કે જે ભૂખા હોય એને મળતા બચાવી શકો અને એને તમે ભોજન આપો. કોઈક માણસ રસ્તા વચ્ચે પડેલું છે અને એને ઉપાડીને તમે દવાખાના ભેગા કરો. કેટલાક માણસો છે એ એકદમ રોડની કાંઠે બેસી અને કોઈ પણ જાતના એની પાસે કંઈ વસ્ત્રો નથી, એ વસ્ત્રો તમે આપો, એને કોઈક માણસ ઓઢવાનું આપો શિયાળામાં. આ કામ માનવતાનું કામ છે. તમને કદાચ શ્રેષ્ઠતાનો એવોર્ડ કોઈ ન આપે તો પણ કુદરત તમને આ માનવતાનો મોટો એવોર્ડ આપશે, એમ આ વાર્તા આપણને કહે છે. સૌને ધન્યવાદ.